ભાઈ, હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ મને એવો વહેમ હતો કે હું કાર્યકર્તા છું અને આ જે કાર્ડ આયુષ્યમાન કાર્ડ છે, સામાન્ય લોકો અમારા ઓફિસે અને કાર્યાલય અમને ફરિયાદો કરતા હોય કે આ કાર્ડ યુઝ કરી છે અને અમારી તકલીફો છે, ત્યારે અમે સમજતા હોય કે નહીં, એવું ન થતું હોય, આ કામ થતું જ હોય. પણ આજે મારા ફાધરને એટેક આવ્યો છે. આજે 15 વર્ષ થયા. મારા ફાધરને એક કેન્સર પીડિત છે, 2 નળી બ્લોકેજ આવી છે. આજે સારવાર દરમિયાન આ લોકો એવું કહેતા હોય કે તમારો અંગૂઠો ન થતો. હું જાત જાતની ભલામણ કરવા છતાં મારું ન થતું હોય ને મારે જો કેસનો આગ્રહ ડૉક્ટરો રાખતા હોય ને મારે કેસથી કરાવવું પડતું હોય તો સામાન્ય લોકોની તો કઈ હાલત થતી હશે તે મારો અંતરાત્મા જાણે છે. પણ હું એવું કહું છું કે આયુષ્યમાન કાર્ડ એવું છે કે લોકોની એક લોલીપોપ છે ને, એ આ લોલીપોપ, આ મોટી લોલીપોપ કહેવાય. મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. આજ રોજ અમારા બેન શ્રી રચનાબેન હિરોપરાને અહીંયાની એક ફરિયાદ આવતા કે ઘણા દિવસથી અમારા પેશન્ટ એડમિટ છે, પરંતુ હજી સુધી આયુષ્યમાન યોજના હેઠળ અપ્રુવલ મળ્યું નથી. તો તત્કાલીન અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે 20થી પણ વધારે પેશન્ટો એવા છે કે જે 3 દિવસ 4 દિવસ કે એના કરતાં પણ વધારે સમયથી અહીંયા એડમિટ થયેલા છે અને હજી સુધી અમને અપ્રુવલ આવ્યા નથી. જ્યારે અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે તમારે અપ્રુવલ આવે કે ના આવે, પૈસા પહેલાં આપી દેવાના, જો અપ્રુવલ ના આવે તો એમાંથી અમે ઇલાજ કરીશું. એટલે કે શું માણસ મરી જાય ત્યાં સુધી અપ્રુવલની રાહ જોવાની શા માટે થઈને આવી સિસ્ટમ? તો આ કાર્ડનો મતલબ શું છે? અહીંયા જે વ્યક્તિ છે, જેમના પરિવારના સદસ્યો ઊભા છે, એ પોતે પણ પોતાની વાત મૂકશે. હું છેલ્લા છે ને 2 દિવસ ત્યાં હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છું. આયુષ્યમાં આ વિનસ હોસ્પિટલ છે, સુરતની એવી પ્રખ્યાત હોસ્પિટલ છે. ઓકે, લોકોને લૂંટવા ઊભી રહી છે. ઓકે, નોર્મલી આપણે જોઈએ કોઈ હોસ્પિટલમાં જઈએ તો 2 દિવસથી હું ધક્કા ખાઉં છું, તો હું જો ધક્કા ખાતો હોય, સામાન્ય માણસ તો ધક્કા ખાતો જ હશે. 2 દિવસથી આયુષ્યમાન કાર્ડ છે ને અહીંયા ને આખા ગુજરાતમાં આ જે સરકાર છે ને એ તમને ત્યારે ખુલ્લી પડશે કે જે 2 દિવસ નહીં, આખા 3 દિવસથી જે પોર્ટલ છે આયુષ્યમાન કાર્ડની એ બંધ છે. તો બંધ છે તો સરકારે તાત્કાલિક એ જાહેરાત કરવી જોઈએ. દરેક હોસ્પિટલને એક નોમિનેટ એક લેટર ફાળવવો જોઈએ કે તાત્કાલિક બેઝ પર જે આયુષ્યમાન કાર્ડ છે એ જે બી છે અમે એપ્રુવલ આપી દઈશું. ને જે હોસ્પિટલમાં એડમિટ લોકો જે તાત્કાલિક જેને સારવાર મળી જોઈએ, જે સારવાર નથી મળતી તે લેટર બાબતે તેને જાણકારી આપવી જોઈએ. આ વિનસ હોસ્પિટલ છે, અમારા રિલેટિવ જે છે, અમારા મિત્રના પપ્પા એ અહીંયા હાજર છે. ઓકે, વજુભાઈ, એને 2 એટક આવી ગયા છે અને એ એટકના એને પૈસા અત્યારે માંગે છે. આયુષ્યમાન કાર્ડ આપણી પાસે રેડી છે પણ એ એપ્રુવલ નથી આપતું. એનું કારણ એવું છે કે સરકાર દ્વારા જે પોર્ટલ છે, પોર્ટલને અપડેટ કરવામાં આવી રહી છે, પણ એ અપડેટના કારણે લોકો પીસાઈ રહ્યા છે. એ સરકાર નથી જોવું રહ્યું. બરાબર, અત્યારે જે લોકો એવું નથી કે બહારથી આવતા હોય, નાના માણસો જે જો હેરાન આવી રીતે થતા હોય તો પબ્લિક તો વાત જ પૂછવામાં તમે એટલી હેરાન થઈ રહી છે. તો સરકારને આટલો અવાજ પહોંચે જરૂરી છે કે તાત્કાલિક બેઝ ઉપર આયુષ્યમાન કાર્ડ છે એ ચાલુ થવા જોઈએ. અને જો તમારામાં જો બીજી પોર્ટલની તાકાત ના હોય કે 24 કલાકમાં ચાલુ ના થાય, અપડેટ ના થાય, તો તાત્કાલિક એક લેટર ફાળવવો જોઈએ અને લેટર દ્વારા હોસ્પિટલને જાણ કરવી જોઈએ કે તાત્કાલિક આ બધા ઓપરેશન થાય.